લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર સુદ ચોથ મંગળવાર, તારીખ 1/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:33 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:54. આજની ચંદ્ર રાશિ છે મેષ. બપોરે 4:29 સુધી મેષ અને ત્યાર પછી રાશિ રહેશે વૃષભ. અને આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ શુભ કામ વડીલોના આશીર્વાદ સાથે કરશો તો વધુ સારા પરિણામ મેળવી શકશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે મેષ. બપોરે 4:29 સુધી જન્મેલા બાળકોની રાશિ મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. આજના જન્મેલા બાળકો કોઈનું પણ માન સન્માન જાળવવામાં આગળ પડતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આપણે ઘણી વખત એવો વિચાર કરીએ કે ભાઈ આપણે ઓછું ભણેલા છે, વધારે ભણેલા છે, પણ માનવ જીવનનું સૌથી પહેલું ભણતર કયું એ ખબર છે? સભ્યતાથી બોલવું એ માનવ જીવનનું સૌથી પહેલું ભણતર છે અને એ સૌથી સારા સંસ્કાર છે. તો આ વસ્તુને જીવનમાં જોડી દો અને આજથી નિયમ કરો કે હું કોઈની પણ સાથે સભ્યતાથી વાત કરીશ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે તીખું તળેલું ખાઈએ ને બહુ બધી એસિડિટી થઈ જાય, પેટમાં બળતરા થાય, ઉબકા આવે, આપણા છાતીની બળતરા થાય. તો આ બધી વસ્તુ વખતે સતાવરીના કંદનો રસ અને ખડી સાકર ભેગા કરીને જો આપણે પીએ તો ચોક્કસ આપણી એસિડિટી તાત્કાલિકપણે શમી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે ઉપાય તરીકે જે બહુ સરસ વાત મારે કહેવી છે, આપણે ઘણી વખત કોઈ પણ કામનું મુહૂર્ત કાઢીએ છીએ. તો આજે છે ને મુહૂર્ત પર નહીં, તમારી પોતાની મહેનત પર ભરોસો રાખીને કામ કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક પાસું મજબૂત બનતું દેખાય છે. આજે આપણી આર્થિક સમસ્યાઓ ઘટતી દેખાય અને આની સાથે સાથે આપણું પારિવારિક જીવન અને સામાજિક જીવન પણ મજબૂત બનતું દેખાય છે. તો મિત્રો, આજનો દિવસ તમારા માટે બહુ જ સારો અને મજાનો સમય લઈને આવ્યું છે. આજે છે ને તમારી કાર્યપદ્ધતિમાં નાનકડો બદલાવ આવે ને એનાથી તમને રોજિંદા કામમાં બહુ સારો લાભ થાય. આજનો શુભ રંગ મજેન્ટા. વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યની સંભાળ રાખવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો, આજે ખાવું પીવું, હરવું ફરવું અને શારીરિક જે તમારી સમસ્યાઓ છે એનું નિરાકરણ કરીને ચાલજો, નહીં તો આજે તમારું આરોગ્ય બગડી શકે છે. આજે દાંપત્ય જીવનને લગતા નિર્ણયો સમજી વિચારીને લેવા ખૂબ જરૂરી. આજે બીજી એક ખાસ બાબત પર ધ્યાન રાખજો. આર્થિક પાસું મજબૂત થાય પણ આપણા ખર્ચા વધી જાય તો આવક કરતાં જ આવક વધી ન જાય એની કાળજી પણ તમારે આજે રાખવાની છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આજે કોઈ મહત્વનું કામ તમે હાથમાં લીધેલું છે તો એમાં પણ તમને સફળતાનો મીઠો સ્વાદ ચાખવા મળે. આજે છે ને તમારે તમારા ઈષ્ટને પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. એનાથી તમને બહુ જ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. આજનો શુભ રંગ આછો લીલો. કર્ક રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આજે છે ને એવા સંયોગો બનશે જે તમને
એક સારા કામ તરફ લઈ જશે, માનસિકતા તમારી મજબૂત બનતી દેખાશે ને વિચારો સકારાત્મક બનતા આપણે જોઈ શકીશું. આજે ખાસ કરીને પોતાના જે સામાજિક સંબંધો છે, વ્યવહારિક તમારા જે કાર્યો છે તે અને તમારા અંગત સંબંધો પર પૂરતું ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ નાનકડા અવરોધથી થતી દેખાય છે, પણ નાના અવરોધથી આપણે ડરવાનું નથી. આપણે મક્કમતાથી એ કાર્યમાં આગળ વધશું અને એને પૂર્ણ કરીશું. આજે છે ને તમારે તમારા સહકર્મીઓને સાથે રાખવાના છે અને એમની સહાયથી આજે તમારા કામો સરળ બનતા દેખાશે. આજે તો તમારે વિલંબમાં પડેલા કામને ધક્કો મારવાનો છે, તો એ કામ શરૂ થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા. કન્યા રાશિવાળાએ આજે જરાક મક્કમતાથી આગળ વધવાનું છે. આજે કદાચ સવારની શરૂઆત આપણે દુશ્મનોના ઊભા કરેલા અવરોધોનો સામનો કરવો પડે, પણ આજે આપણે મક્કમ રહીને આગળ વધશું. અવરોધો તો પાર કરીશું જ, પણ આજના કાર્યને પણ પૂર્ણ કરીશું. અને આજના કામ પૂર્ણ થતાં આર્થિક ભાર તો દૂર થાય, પણ આપણે આવનારા સમયમાં કોઈ સારા માંગલિક કાર્ય માટેનું આયોજન પણ કરી શકીશું. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ સવારમાં એક ક્ષણ માટે કદાચ તમને ટેન્શન આવી જાય, અને એ ટેન્શન હશે નાણાં અંગેનું. આજે થોડીક વાર વિચાર કરશું ને તેમાં એવું કદાચ મનમાં આવી જાય કે ભાઈ આજે આ વસ્તુ આપણે કઈ રીતે પૂરી કરશું, આની જરૂરિયાત માટેના નાણાં આપણે ક્યાંથી લાવશું, પણ બીજી જ ક્ષણમાં તમને એનો રસ્તો ખુલતો દેખાશે અને કોઈક એવો માણસ યાદ આવે અથવા કોઈક એવું કાર્ય તમે કરી નાખો જેનાથી તમારી આર્થિક ભીડ ઓછી થઈ જાય. આજે થોડુંક દાન પુણ્ય કરીને એનો લાવો લેજો, ચોક્કસ સારી સફળતાઓ મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. આજે તમારી બચત ઘટતી દેખાય છે ભાઈ, તો ખોટા ખર્ચાઓ પર કાપ મૂકજો અને જરૂરિયાત વગરનો ખર્ચો આજે કરશો નહીં. આજે છે ને વૃશ્ચિક રાશિવાળા માટે આર્થિક બાબતમાં કસોટીપૂર્ણ સમય છે, તો એને સંભાળીને પસાર કરવાની કોશિશ કરજો. આજે કાર્યક્ષેત્રમાં પણ કદાચ થોડી વધુ મહેનત કરવી પડે, અને જેને જૂના રોગ પહેલેથી સતાવે છે એ લોકો માટે આજે દિવસ સારો સાબિત થાય, રોગમાં મોટી રાહત મળે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી વાદ વિવાદથી થતી દેખાય છે, પણ મિત્રો આજે તમારે વાદ વિવાદથી દૂર રહેવાનું છે, ને જે સમસ્યા અંગે વાદ વિવાદ થાય ને એનો ઉકેલ શોધવા માટે આજે સંપૂર્ણ પ્રયત્ન તમારે કરવાનો છે, જેથી કરીને વારંવાર ઊભી થતી સમસ્યાને આપણું ટાળી શકીએ અને એનું નિરાકરણ લાવી શકીએ. આજે જે લોકો ઉચ્ચ અભ્યાસ કરીને આગળ વધે છે ને એ લોકો માટે એક સારી તક સામે આવે. આજનો શુભ રંગ પીળો.
મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી માનસિક ચિંતાઓથી થતી દેખાય છે. આજે મિત્રો મકર રાશિવાળાએ ખૂબ શાંતિથી સમજણ કેળવીને આગળ વધવાનું છે, નહીં તો આજે તમારા સારા સંબંધો ઊંધા પાટે ચડતા દેખાય છે. તો આ ઘટના ન ઘટે એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. કોઈક એવું કામ જે તમે કલ્પના પણ નથી કરી એ કામ આજે તમારી સામે આવે ને એ કામ પૂરું થાય, અને આ કામ પૂરું થયા પછી તમારા મનમાં ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે ને તે દ્રઢ થતી દેખાશે અને પ્રભુ પરનો ભરોસો તમારો વધે. તો મિત્રો આજે દિવસ ઘણો સારો છે, એનો સારો લાભ લેજો અને જે અઘરા કામ છે એને પૂર્ણ કરવાની કોશિશ કરજો. આજનો શુભ રંગ સોનેરી. મીન રાશિવાળા માટે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે મિત્રો તમારે છે ને તમારા પરિવારના કોઈક મુશ્કેલ પ્રશ્ન, ગંભીર પ્રશ્ન એની પર ધ્યાન આપવાનું છે. એનું નિવારણ લાવવાની કોશિશ કરશો તો તમને સારી સફળતા મળે. તે સિવાય વ્યાપારિક કામોમાં થોડુંક મન લગાડીને કામ કરશો તો સારો વેપાર કરી શકશો અને સારા પરિણામો પ્રાપ્ત થશે અને સારું પરિણામ તમને સારી આર્થિક સહાય કરી જાય. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. તો મિત્રો હું હરિવર્ધન ચોકસી રજા લઉં. મિત્રો મારે એક વાત કહેવી છે તમને, પણ કદાચ તમને સાંભળીને દુઃખ થશે, પણ કેવી તો છે જ મારે, બરાબર. હવે આ અઠવાડિયા પૂરતું જ તમને આ દૈનિક રાશિફળ અને શું કરવું શું નહીં કરવું જોવા મળશે. પછીથી અમે આ બંને જ પ્રોગ્રામો બંધ કરીએ છીએ, બરાબર. આવનારા સમયમાં કદાચ તમને થોડી અગવડ પડે, પણ અમે ક્ષમા ચાહીએ છીએ. અમે આ કામ નથી પહોંચી વળતા એટલે અમે આ બે જે મારા પ્રોગ્રામ છે દૈનિક રાશિફળ ને શું કરવું શું નહીં કરવું એ અમે બંધ કરીશું, બરાબર. તો હું ક્ષમા ચાહું છું. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.